હું અજય રાવળ એકવાર ફરીથી ગ્રેડ 6 ની અંદર સોશિયલ સાયન્સ સબ્જેક્ટ સાથે એક નવું ચેપ્ટર લઈને આવ્યો છું અને ચેપ્ટરનું નામ છે ચેપ્ટર નંબર 17 જીવન નિર્વાહ. હવે જીવન નિર્વાહ એટલે મિત્રો કે ગુજરાન કે ભાઈ વ્યક્તિ પોતાના જીવનમાં ગુજરાન કેવી રીતે ચલાવે છે, કેવી રીતે પોતાનું જીવન જીવે છે. તો મિત્રો આ ચેપ્ટરની અંદર આપણે એના જ વિશે અભ્યાસ કરવાનો છે, જેમાં આપણે જોઈએ છે કે ભાઈ વ્યક્તિ પોતાના કૌશલ્યને આધારે અલગ અલગ રીતે પોતાનું ગુજરાન જીવે છે અથવા તો એમ કહી શકીએ કે જીવન નિર્વાહ કરે છે. પરંતુ મિત્રો આપણે બે વિભાગમાં આ જીવન નિર્વાહ વિશે આપણે અભ્યાસ કરવાનો છે. એક કે ભાઈ ગામડાનું જીવન અને બીજું છે શહેરનું જીવન. તેમાં સૌથી પહેલા મિત્રો આપણે ગામડાના જીવન વિશે આપણે અભ્યાસ કરીશું. હવે કે ભાઈ ગામડાની અંદર આપણે જાણીએ છીએ કે ભાઈ સ્વાભાવિક રીતે લોકો ખેત મજૂરી કરીને, બરોબર, ખેતી કરીને, નાની મોટી દુકાનો કરીને લોકો જીવન જીવે છે. હવે એમાં સૌથી પહેલા મિત્રો આપણે જોવાનું છે કે ભાઈ ગામડામાં શ્રમ કાર્ય અને જીવન. હવે આની અંદર મિત્રો એક નાની એવી વાર્તાના આધારે જ આપણને કેવી રીતે લોકો જીવન નિર્વાહ કરે છે એના વિશે આપણે શું કરવાના છીએ, અભ્યાસ કરવાના છીએ. હવે એમાં સૌથી પહેલા છે કે ભાઈ ગામડામાં શ્રમ કાર્ય અને જીવન. એમાં કે ભાઈ એક મધુબા નામના સ્ત્રી છે, એમના એક ગામમાં મેરેજ થાય છે. હવે એમને મેરેજ થયા પછી એમના જે પતિ છે એ શું કરે છે કે ભાઈ ખેત મજૂરનું કામ કરે છે. એટલે એમને પણ શું કરવું પડતું કે ભાઈ સવારે વહેલા ઉઠીને 8 વાગ્યા સુધીમાં પોતાનું ઘરનું કામ પતાવીને એ શું કરતા કે ભાઈ એમના પતિની સાથે એ ખેત મજૂરીએ જતા. જ્યારે ખેતર ખેડવાનું હોય, ત્યારે એમને રોપણી કરવાની હોય અથવા તો નીંદણ કરવાનું હોય અથવા તો જ્યારે લણણી કરવાની હોય ખેતરની, ત્યારે એમને શું કરવું પડતું હતું, વહેલા જવું પડતું હતું. હવે સમય અનુસાર કે એવું બને છે કે ભાઈ એમને ખેતરમાં ખેતી કરવાનો સમય હોય છે, બરોબર, જ્યાં સુધી પાક હોય છે ત્યાં સુધી એ લોકોને બોલાવવામાં આવે છે, મધુબા અને એમના પતિને. પરંતુ જ્યારે સમય પૂરો થઈ જાય છે ત્યારે એ લોકોને ઘરે બેસી દેવામાં આવે છે કે એમને કંઈ કામ હોતું નથી. હવે કે ભાઈ એમના ઘરમાં એમની દીકરી કે ભાઈ બીમાર પડે છે, એટલે એમની પાસે પૈસા ન હોવાથી એ શું કરે છે કે ભાઈ લવજીભાઈ નામના એક વ્યક્તિ છે એમની પાસેથી પૈસા ઉધાર લે છે અમુક સમય માટે. હવે એમની પાસે કામ હોતું નથી એટલે એ શું કરે છે કે ભાઈ એ સમય અનુસાર એ પૈસા ચૂકવી શકતા નથી. એટલે એ શું કરે છે, પૈસા ચૂકવવા માટે પોતાના પગમાં પહેરેલી જે ઝાંઝર હોય છે ચાંદીની, એ ચાંદીની ઝાંઝર વેચીને એ શું કરે છે કે ભાઈ લવજીભાઈને એમના પૈસા આપે છે અને એમાંથી બાકી બચતા જે પૈસા છે એ પોતાની દીકરીના ઈલાજ માટે અને કે ભાઈ આ રીતના પોતાના ઘરને ચલાવવા માટે એ આપે છે. તો મિત્રો જોયું કે આપણે શ્રમ કાર્યની અંદર કે ભાઈ એ ખેત મજૂરીનું કામ કરે છે અને એની સાથે સાથે એમના ઘરમાં વિપરીત પરિસ્થિતિના કારણે આવવાના કારણે પણ એ શું થાય છે કે ભાઈ પોતાના ઘરનું ગુજરાન ચલાવતા હોય છે. એવી જ રીતે મિત્રો વાત કરીએ કે બીજું છે કે ભાઈ ખેતી, પશુપાલન અને જીવન નિર્વાહ. કે ભાઈ આપણે વાત કરી કે ભાઈ ગામડાની અંદર મોટા ભાગના લોકો શું કરતા હોય છે, ખેતી કામ કરીને પોતાનું જીવન જીવતા હોય છે. તો એમાં આપણે વાત કરીએ કે સલમાન નામના વ્યક્તિની વાત કરવાની છે. તો જે સલમાન નામનો જે વ્યક્તિ છે એ શું કરે છે, એની પાસે જમીન છે, પોતાની જમીન છે, એની પાસે 10 એકર જમીન આવેલી છે. હવે એ 10 એકર જમીનની અંદર એ શું કરે છે કે ભાઈ અલગ અલગ પાક ઉગે છે, અલગ અલગ લોકોને રાખે છે. હવે જ્યારે ખેતીનો સમય પૂર્ણ થાય છે, હવે આખું વર્ષ શું છે કે ભાઈ ખેતી કરીને એ ગુજરાન કરી શકતો નથી. 12 મહિનામાંથી એ 8 મહિના શું કરે છે, ખેતી પર આધારિત રહે છે, એટલે કે ખેતી કરીને પોતાનું જીવન જીવે છે. પરંતુ બાકીના જે 4 મહિના રહે છે એ 4 મહિનામાં એને પોતાનું ગુજરાન કરવું કે નહીં, જીવન નિર્વાહ કરવું કે નહીં, તો એ કેવી રીતે કરે છે? તો એની પાસે એક ગાય અને 2 ભેંસો છે. તો એ શું કરે છે, સહકારી મંડળીની અંદર એ ગાય અને ભેંસનું દૂધ શું કરે છે, જમા કરાવે છે, જેથી કરીને એનું ગુજરાન થાય છે. અથવા તો કે ભાઈ એના ગામથી નજીક અમુક ઔદ્યોગિક કારખાનાઓ આવેલા છે, અમુક ઉદ્યોગો આવેલા છે, તો એ ત્યાં જઈને પણ પોતાનું ગુજરાન અથવા તો જે જીવન નિર્વાહ છે એ કરી શકે છે. તો આપણે જોયું એના પછી મિત્રો આપણે વાત કરી ગામડા અને શહેર સાથેનું જોડાણ.
હવે ગામડા અને શહેર સાથેનું જોડાણ કેવી રીતે થઈ રહ્યું છે, તો એની અંદર પણ એક જગાભાઈ નામના વ્યક્તિ છે કે ભાઈ એ કેવી રીતે જીવન નિર્વાહ કરે છે એના વિશેની વાત કરવામાં આવી છે. હવે આ જે જગાભાઈ નામના વ્યક્તિ છે એ એમની એક ગામની અંદર કે ભાઈ કરિયાણાની નાની એવી દુકાન છે. હવે એ દુકાનની અંદર કરિયાણું પણ વેચે છે, શાકભાજી પણ વેચે છે, નાની મોટી દવાઓ પણ વેચે છે, ચીજ વસ્તુ, સાબુ, મીઠું, આ તે બધી જે જરૂરિયાતમંદ વસ્તુ હોય છે એ વસ્તુ આ જગાભાઈ શું કરતા હોય છે, વેચતા હોય છે. હવે જે જગાભાઈ જે ગામમાં રહે છે એ ગામની અંદર સૌથી વધુ છે ને ખેતી આપણે ચોખાની થાય છે. હવે એ લોકો શું કરે છે, એમની પાસે પૈસા હોતા નથી. એ લોકો શું કરે કે ભાઈ ખેતીની અંદર જે ચોખા ઉગાડેલા હોય છે, ચોખા લઈને આવે, જગાભાઈની દુકાને આવે, જગાભાઈને એ ચોખા આપે અને એ ચોખાના ભાવ અનુસાર એ એમને શું કરતા, સામે વસ્તુ આપતા. હવે જગાભાઈ પાસે દિવસ દરમિયાન આવા ઘણા એવા બધા લોકો આવે છે કે ભાઈ ચોખા લઈને આવે, ચોખા જગાભાઈને આપે અને એ વસ્તુ લઈ જાય. હવે દિવસ દરમિયાન એ આખો દિવસ એ કામ કરે અને સાંજે શું કરતા જગાભાઈ કે ભાઈ આખા દિવસ દરમિયાન જેટલા પણ ચોખા ભેગા થયા હોય છે એ શું કરે છે કે ભાઈ એમાંથી એમને જરૂરિયાતમંદ ચોખા એ રાખી લે છે અને બાકીના બધા એ ચોખા ટ્રકની અંદર ભરાવીને કે કોઈ ટેમ્પોમાં ભરાવીને એ શું કરે છે, બાજુના કે શહેરના માં જઈને એ ચોખાને શું કરી આવે છે, વેચી આવે છે. તો જગાભાઈ એવી રીતે પણ પોતાનું શું કરે છે કે ભાઈ ગુજરાન ચલાવે છે અને જે જીવન નિર્વાહ છે એ પણ કરે છે. તો મિત્રો ગામડાની અંદર આપણે જોયું કે લોકો ખેત મજૂરી કરે છે, ખેતી કરે છે, ખેતરના અંદર કામ કરીને અથવા તો કે ભાઈ આવી નાની નાની જે દુકાનો કરીને પણ પોતાનું જે જીવન નિર્વાહ છે એ ચલાવતા હોય છે. હવે એના પછી મિત્રો આગળ વાત કરીએ કે ભાઈ અન્ય કેવી રીતે જીવન નિર્વાહ થઈ શકે છે ગામડાની અંદર. તો અમુક ગામડા એવા હોય છે કે જે મિત્રો દરિયા કિનારે આવેલા હોય છે. હવે દરિયા કિનારે જે ગામડા આવેલા હોય છે ત્યાં પણ શું છે કે ભાઈ જમીન ન હોવાને કારણે અમુક લોકો શું કરતા હોય છે કે ભાઈ દરિયાની અંદર માછલા પકડતા હોય છે. એવી રીતે કે ભાઈ જે આપણે વાત કરી કે ભાઈ રૂડીબહેન અને લખીમાં આ બંને જણા શું છે કે ભાઈ દરિયા કિનારેના ગામમાં રહે છે. હવે દરિયા કિનારેના ગામમાં રહે છે એ દરમિયાન એક શું થાય છે કે ભાઈ એ બંનેના ભાગમાં એક નાવડી રાખેલી હોય છે કે ભાઈ ત્યાં એમની પાસે જમીન નથી, કોઈ એવું છૂટક કામ નથી, નાની એવી મજૂરી કરીને રોજ પોતાનું જે ગુજરાન ચલાવતા હોય છે. હવે એક સમય એવો આવે છે કે ભાઈ ચલો બંને પાસે ભાઈ જેમ તેમ કરીને પૈસા ભેગા કરીને એક નાવડી લે છે. હવે નાવડી લઈને એ શું કરે છે કે ભાઈ દરિયામાં જઈને એ માછલા પકડવાનું કાર્ય કરે છે. અને સ્વાભાવિક વાત છે કે આપણે જોઈએ છે કે ભાઈ માછલાનો ઉપયોગ શેમાં થાય છે, લોકો ખોરાક તરીકે પણ કરે છે, લોકો ઔષધિઓ તરીકે પણ કરે છે. તો એ માછલા છે ખાદ્ય ઉત્પાદક તરીકે પણ એને ગણવામાં આવે છે. માછલી જાણે છે કે દરિયાઈ જીવ છે. હવે એ રીતે આપણે એ લોકો પોતાનું કામ કરે છે, જીવન નિર્વાહ કરે છે. પરંતુ આ લોકોને પણ ઘણી બધી મુસીબતોનો સામનો કરવો પડે છે કે ભાઈ જે સમયે દરિયાની અંદર કે ભાઈ વાવાઝોડું આવ્યું હોય કે ભાઈ ચોમાસાની ઋતુ દરમિયાન આ લોકોને સખ્ત મનાઈ કરવામાં આવે છે કે ભાઈ આવા સમય દરમિયાન તમારે શું કરવું જોઈએ કે ભાઈ દરિયો ખેડવો જોઈએ નહીં, કેમ કે આ ઋતુની દરમિયાન તમે તમારા જીવને પણ જોખમમાં મૂકી શકો છો, માટે તમારે આ ઋતુ દરમિયાન તમારે જવું ન જોઈએ. એટલે એમને અમુક પરિસ્થિતિઓ અનુસાર ઘણી બધી પરિસ્થિતિઓનો સામનો કરવો પડે છે. બરોબર. તો મિત્રો આપણે જો કે ભાઈ ગામડાની અંદર કે ભાઈ શ્રમ કાર્ય અને જીવનની વાત કરી, પશુપાલન, ખેતીની વાત કરી, ભાઈ ગામડા અને શહેર સાથેનું જોડાણ કેવી રીતે થાય છે એના વિશે વાત કરી અને અન્ય કેવી રીતે આપણે જીવન નિર્વાહ કરી શકીએ છીએ તેના વિશે પણ મિત્રો વાત કરી. તો આ છે મિત્રો કે ભાઈ ગામડાના જીવન વિશે. હવે આપણે વાત કરીશું કે ભાઈ શહેરનું જે જીવન છે એના વિશે આપણે વાત કરીએ. હવે શહેરની અંદર આપણે જોઈએ છે કે ભાઈ લોકો પોતાના કૌશલ્યને આધારે, પોતાની જે આવડત છે એના આધારે લોકો કામ કરતા હોય છે. જેમ કે લોકો ઓફિસમાં કામ કરતા હોય છે, લોકો અમુક દુકાનો રાખીને કામ કરે છે, પોતાના કારખાના હોય છે એ રીતે કામ કરે છે, અથવા તો લોકો શાળા અથવા કોલેજોની અંદર છોકરાઓને ભણાવવાનું કાર્ય કરતા હોય છે. જે રીતે એ લોકોની પોતાની આવડત પ્રમાણે લોકો શું કરતા હોય છે, કામ કરતા હોય છે. હવે એમાં સૌથી પહેલા વાત આવે છે કે ભાઈ રેખાની વાત. હવે રેખા નામની છોકરી છે એ ગામડામાં રહે છે, પરંતુ એના જે માસી છે ને એ શહેરની અંદર રહે છે. તો એક દિવસ આ રેખા શું કરે છે, ભાઈ પોતાના માસીના ઘરે આવે છે. હવે ઘરે આવે છે ત્યાં રસ્તામાં આવતા હોય છે, ત્યાં શહેરની અંદર એને ઘણી બધી એવી વસ્તુઓ જોવા મળે છે કે ભાઈ એને જોઈને નવાઈ લાગે છે કે કેમ કે એના ગામડામાં એ બધી વસ્તુઓ હોતી
નથી અને શહેરની અંદર એ બધી વસ્તુ એને જોવા મળે છે તો એને શું થાય છે આશ્ચર્ય થાય છે હવે એની અંદર એ જોવે છે કે ઘણી બધી દુકાનોમાં લોકો ઊભા હોય છે લોકો લારી લઈને બેઠા હોય છે લોકો બૂટ પોલિશ કરતા હોય છે કોઈ ખૂણાની અંદર અમુક લોકો પોતાનું જે કાર્ય છે એ કરતા હોય છે શાકભાજીની લારી લઈને લોકો જતા હોય છે અમુક પાથરણા પાથરીને લોકો બેઠા હોય છે એમ અલગ અલગ રીતે એ જોવે છે દુકાનો જોવે છે અને એ વિચાર કરે છે કે ભાઈ ગામડાની અંદર આવું નથી અને શહેરની અંદર કેમ તો એ રીતે એ જીવન નિર્વાહનું જે પોતપોતાના કૌશલ્યને આધારે આપણે જોઈ શકીએ છીએ ગામડાની અંદર એટલી બધી મેચ્યોરિટી ન હોવાને કારણે એ શું થાય છે કે ભાઈ લોકો ખેતી અને જે નાના મોટા કામ છે એ કરીને પોતાનું જીવન નિર્વાહ કરતા હોય છે હવે એના પછી મિત્રો આપણે જોઈએ કે ભાઈ કરશનભાઈનું કામ હવે કરશનભાઈ નામના એક વ્યક્તિ છે એ ગુજરાતનો એવા ગામમાં રહે છે કે બનાસકાંઠાના વાવ તાલુકાની અંદર જે ગામ છે એ ગામની અંદર રહે છે હવે એ ગામ છે એ રાજસ્થાનની સરહદ અને એક બાજુથી પાકિસ્તાનની સરહદ એમ બંને જે બાજુથી એ સરહદ અડે છે હવે એ ગામડાથી થોડેક દૂર થરાદ નામનું એક નગર આવેલું છે એ નગરની અંદર આ જે કરશનભાઈ છે એ શું કરે છે કે ભાઈ રિક્ષા ચલાવવાનું કામ કરે છે રિક્ષા ચલાવીને પોતાનું જે જીવન નિર્વાહ છે પોતાનું ગુજરાન છે એ ચલાવતા હોય છે હવે એ શું કરે છે કે ભાઈ નાના છોકરાઓની જે સ્કૂલ રિક્ષા કહીએ છીએ આપણે કે ભાઈ નાના છોકરાઓને સ્કૂલેથી ઘરે લઈ જવા ઘરેથી સ્કૂલે લઈ જવા એનું કામ કરતા હોય છે હવે આજે એ જીવન નિર્વાહ એમનો એ કામ કરીને એટલા બધા મહેનતુ થઈ ગયા છે કે એમને એકની જગ્યાએ આજે બે રિક્ષાઓ એમને ખરીદી લીધી છે એટલે કે ભાઈ રિક્ષા ચલાવીને એમનું પોતાનું જે મહેનતના આધારે એમને શું કર્યું છે એકની જગ્યાએ બે રિક્ષા પણ કરી લીધી છે તો એ રીતે કરશનભાઈ પોતાનું જીવન નિર્વાહ કરે છે એના પછી કે ભાઈ સામૂહિક શહેરી જીવન નિર્વાહ હવે સામૂહિક શહેરી જીવન નિર્વાહ એટલે મિત્રો કે ભાઈ જેની અંદર એક કરતા વધારે લોકો ભેગા મળીને શું કરતા હોય છે કામ કરતા હોય છે હવે આની અંદર મિત્રો વાત કરીએ કે એક નીલમ નામની છોકરી છે હવે એના મામા એક ફેક્ટરીની અંદર કામ કરે છે હવે ફેક્ટરીની અંદર એ મેનેજરની પોસ્ટ પર છે હવે એમને શું કરવાનું હોય છે કે ભાઈ પોતાના જે ફેક્ટરીની અંદર જે પણ કંઈ વર્ક થાય છે એનું ધ્યાન રાખવાનું હોય છે એને મેનેજ કરવાનું હોય છે હવે એની ફેક્ટરીની અંદર આપણે જોઈએ તો કે ભાઈ શર્ટ પેન્ટના બટન ટાંકવાનું અથવા તો સિલાઈ મારવાનું આ રીતની મોટા મોટા મશીનો હોય છે અને એ મશીનોને ચલાવવા માટે નાના જે અમુક જે વ્યક્તિઓ છે એ રાખેલા હોય છે જેમ કે બટન ટાંકવા માટે અલગ વ્યક્તિ હોય છે સિલાઈ મારવા માટે અલગ વ્યક્તિ હોય છે અમુક કપડાઓને કટિંગ કરવા માટેના અલગ વ્યક્તિ હોય છે એમ અલગ અલગ વ્યક્તિઓ કે અલગ અલગ મશીનો પર બેસીને પોતાનું જે વર્ક છે એ કરતા હોય છે પરંતુ એ આખું શું છે કે ભાઈ એક સમૂહમાં એ લોકો કામ કરતા હોય છે તો મિત્રો એ રીતે પણ આપણે જોઈ શકીએ છીએ કે લોકો સમૂહમાં પણ પોતાનું જે જીવન નિર્વાહ છે એ મિત્રો કરતા જણાય છે હવે એના પછી વાત કરીએ છૂટક જીવન નિર્વાહ તો આ છૂટક જીવન નિર્વાહમાં કેવી રીતે વાત કરીએ તો એમાં પણ મિત્રો એક સ્ટોરી એક વાર્તા છે કે ભાઈ એક જયસિંહ નામના વ્યક્તિ છે એ રાજસ્થાનથી નવસારીની અંદર આવે છે હવે રાજસ્થાનથી નવસારીમાં આવ્યા એટલે એમને પોતાનું જે વર્ક છે પોતાનું જે કામ છે પોતાનું કૌશલ્ય એમનું કેવું છે કે ભાઈ એ કોઈ પણ પ્રકારની ચોકલેટ શું છે સારી એવી બનાવી શકે છે તો હવે ચોકલેટ બનાવે છે પણ પરંતુ જો એ ચોકલેટ બનાવે અને જો એ વેચે નહીં કોઈને વેપારીને બતાવે નહીં તો એમનો બિઝનેસ થવાનો નથી એમની જે ચોકલેટ છે એ શું કરવાની છે પડી જ રહેવાની છે એટલે જેસીને પોતાની ચોકલેટ વેચવા માટે શું કરવું પડે કે ભાઈ જે ચોકલેટ બનાવે છે તો એ આજુબાજુના વિસ્તારમાં જે પણ કઈ વેપારીઓ હોય ચોકલેટના એમને જઈને એને મળવું પડે મળીને એ શું કરવું પડે એને પોતાની ચોકલેટ વિશે એને જણાવવું પડે કે ભાઈ હા ચોકલેટમાં આટલું મેં આ મિક્સ કરેલું છે અને અમુક જે બાબતો છે કે ભાઈ કેવી ક્વોલિટી છે કેવી ક્વોન્ટિટી છે એ પ્રમાણે એ જણાવશે તો શું થશે કે ભાઈ એ જયસિંહનો જે છૂટક બિઝનેસ છે કે ભાઈ ચોકલેટ બનાવીને વેચવાનો એ સફળ થશે તો એવી રીતે એ પોતાનો બિઝનેસ પણ કરે છે એટલે ગામડા અને શહેરની અંદર લોકો અલગ અલગ રીતે પોતાના કૌશલ્યને આધારે શું કરતા હોય છે મિત્રો જીવન નિર્વાહ કરતા હોય છે તો મિત્રો આ ચેપ્ટરની અંદર આપણે જોયું કે ભાઈ ગામડાનું જીવન કેવી રીતે લોકો જીવે છે અને શહેરનું જીવન કેવી રીતે જીવે છે તો મિત્રો આ વિડિયોની અંદર તમને ખ્યાલ આવી ગયો હશે તો મિત્રો હવે મળીશું નેક્સ્ટ વિડિયોની અંદર નેક્સ્ટ ચેપ્ટર સાથે ત્યાં સુધી મિત્રો આવજો